સુરતના નાસિરનગર ડિમોલેશન વિવાદમાં કોંગ્રેસે અસરગ્રસ્તો પર સમાધાન માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે। સુરતના નાસિરનગર ડિમોલેશન વિવાદને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે બિલ્ડરો દ્વારા અસરગ્રસ્ત પરિવારો પર સમાધાન માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને મકાનો સ્વૈચ્છિક રીતે તોડવામાં આવ્યા હોવાનું નિવેદન આપવા સમજાવટ કરવામાં આવી રહી છે। સાથે વૈકલ્પિક રહેઠાણ, આર્થિક સહાય અને અન્ય સુવિધાઓની ખાતરી આપી મામલો શાંત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો છે। બીજી તરફ પુનર્વસન અંગે ચર્ચાઓ ચાલી રહી છે। જો કે ડિમોલેશનની કાર્યવાહી કોના દ્વારા અને કયા કાનૂની આધારે કરવામાં આવી તે મુદ્દે હજુ સ્પષ્ટતા સામે નથી આવી। મીડિયાના માધ્યમથી ને લોકચર્ચા મુજબ ચર્ચા ચાલે છે કે આ નાસિરનગરના જે અસરગ્રસ્ત પરિવારો છે કે જે આજે 16મો દિવસ થઈ ગયો, ઉપર આબ અને નીચે ધરતી છે, કોઈ વિકલ્પ નથી, એમને એનકેન પ્રકારે સામ દામ દંડની નીતિથી બેસાડવાના અને સ્વૈચ્છિક ડિમોલિશન હાથ ધર્યો એમને પોતાની રીતે એવા પ્રયાસો થઈ રહ્યા છે। પરંતુ અત્યાર સુધી એવા કોઈ વ્યક્તિ અમારી સામે આવ્યા નથી કે એને આ વસ્તુ કરી છે। 84 જેટલા પરિવારો છે કે જેના બિલકુલ મકાનો નેસ્ત નાબૂદ થઈ ગયા છે, જે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર એસઓજી પોલીસનો અન્યાયનો અત્યાચારનો ભોગ બન્યા છે અને એ આજે પણ પોતાના ન્યાય મળે એવી ઝંખના સાથે અહીંયા બેઠા છે, એક આશ્વાસન સાથે, એક અપેક્ષા સાથે ઝંખી રહ્યા છે કે એને અહીંયા ન્યાય મળે। પરંતુ અત્યારે જેવી રીતે કે દાખલા તરીકે પોલીસ તંત્ર હોય કે મનપા તંત્ર હોય કે બીજા કોઈ પણ એમના વચેટિયા દલાલો મારફત કે એમના સગા સંબંધીઓ મારફત એમને દબાણ નાખી રહ્યા છે કે તમે આમાં શાંત થઈ જાઓ, બેસી રહો, જે કંઈ આર્થિક પ્રલોભનો આપી રહ્યા છે। પરંતુ આજે પણ અમને વિશ્વાસ છે કે આ આખી મેટરમાં 70% કરતાં વધારે પરિવારો એવા હશે કે જેના માટે ન્યાય મળે અને જેમને અન્યાય કર્યું છે, અત્યાચાર કર્યું છે, એમને સજા થાય, એના માટે અડીખમ યોદ્ધાની જેમ ઊભા રહેશે। એ કોઈ પણ આર્થિક પ્રલોભનમાં આવી શકે એવી શક્યતા મને હાલ દેખાતી નથી। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।